ગુજરાતની દેશદેવી ગણાતી માં આશાપુરા માતાજીના માતાના મઢ મંદિર ખાતે 5મા નોરતે ઉમેશ બારોટે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી। શુક્રવારે રાત્રે બીડું હોમાશે અને ચૈત્રી નવરાત્રિનું સમાપન કરાશે। હવે જોઈએ લખપત આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। માતાના મઢમાં 5મા નોરતે મહાઆરતી સાથે ઉમેશ બારોટે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી। શુક્રવારે રાત્રે હોમ હવનની ધાર્મિક વિધિ સાથે બીડું હોમાશે। કચ્છના સુપ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢમાં અશ્વિની નવરાત્રિ પર્વની પરંપરાગત ઉજવણી ચાલી રહી છે। ત્યારે ચૈત્રી નવરાત્રિના પર્વના 5મા નોરતે બુધવારે રાત્રે મહાઆરતી સાથે મંદિરની પરિસરમાં મોડી રાત સુધી રાસ ગરબાની રમઝટ ઉમેશ બારોટે બોલાવી હતી। મોટી સંખ્યામાં ગ્રામ્યજનો અને ભાવિકોએ રાસ ગરબાની મોજ માણી હતી। માતાના મઢ ખાતે હાલ ચાલી રહેલા ચૈત્રી નવરાત્રિ પર્વના 5મા નોરતે બુધવારે રાત્રે આશાપુરા માતાજીના સાનિધ્યમાં મંદિરના પરિસરમાં મહાઆરતી સાથે ઉમેશ બારોટના રાસ ગરબાની રમઝટ જામી હતી। માતાના મઢના જાગીરના અધ્યક્ષ યોગેન્દ્રસિંહજી રાજાબાવાએ મંદિર પરિસરમાં કરવામાં આવેલ ગરબીની સ્થાપનાની આરતી ઉતાર્યા બાદ કચ્છ સૌરાષ્ટ્રના જાણીતા કલાકાર ઉમેશ બારોટ તેમજ રાજા વાસુ ગ્રુપ દ્વારા માતાજીના દુહા છંદ સાથે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી। મોટી સંખ્યામાં ગ્રામ્યજનો અને ભાવિકો રાસ ગરબામાં જોડાયા હતા। મોટી સંખ્યામાં લોકોને લઈને મંદિર પરિસર પર સાંકળું પડ્યું હતું। આવતીકાલે શુક્રવારે 9:15 કલાકે જગદંબાના પૂજન બાદ ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે 10 કલાકે હોમ હવનની ધાર્મિક વિધિ બાદ મોડી રાત્રે 1:30 કલાકે બીડું હોમશે અને ચૈત્રી નવરાત્રિનું સમાપન થશે। માં આશાપુરા કચ્છ ધણિયાણી 18 વર્ષની માં છે, જેણે હૃદયની આશા છે, આશા પૂરી કરનારી જગદંબા છે। 9 લાખ રોબડિયાળી ખૂબ માનું છું માતાજીને, અને દર વર્ષે હું અહીંયા માતાજીનો ભાવ છે, મારો મા પ્રત્યેનો મારો ભાવ છે એ દર વર્ષે હું ચૈત્રી નોરતામાં બાબા સાહેબને કહેતો હોઉં છું કે મને અહીંયા આવવાનો, મને અહીંયા ગરબા ગાવાનો, માતાજીની મારી વાણી પવિત્ર કરવાનો જે અમને મોકો મળે છે। આખું વર્ષ દરમિયાન તો અમે બધે પ્રોગ્રામ કરતા જ હોઈએ છીએ, પણ આ એક જગ્યા એવી છે જ્યાંથી મને આખા વર્ષની મને એનર્જી મળે છે। અને આખા વર્ષમાં બધાને ખબર છે કે રોજ 400 થી 500 કિલોમીટર અમે કાપતા હોઈએ છીએ કલાકારો, પણ અહીંથી કંઈક અલગ એનર્જી મળે છે। એટલે અમારા જીવનની બેટરી ચાર્જ કરવાનું કોઈ સ્થળ હોય તો એ માતાને આપની બેટરી ચાર્જ દરમિયાન તમને એવો કોઈ માતાજીનો કોઈ એવો અનુભવ કે કોઈ એવી શ્રદ્ધા કોઈ એવું કોઈ જરૂર કહીશ। મને કહેવું ગમશે કે હું ઓસ્ટ્રેલિયા દરમિયાન મારી બહુ જ હાલત ખરાબ હતી, અને માતાના મઢમાં જે બધા ઢોલ વગાડે છે એના કુટુંબવાળા જ બધા મારી સાથે વગાડતા હોય છે, અને લોકો સીધી રીતિના સાક્ષી છે એ પ્રસંગના કે ત્યારે મારી હાલત ખૂબ ખરાબ હતી। માં ભગવતી આશાપુરા માતાજીના અમે દર્શન કર્યા હતા, ત્યાંથી ઓસ્ટ્રેલિયામાં રહીને માં ભગવતીનું સ્મરણ કર્યું, ત્યાંથી માતાજીનું હું બહુ જાપ કરું છું માતાજીને। અને અત્યારે ચૈત્રી નોરતા દરમિયાન જેટલા પણ શ્રદ્ધાળુ આવે છે એ બધાની આ માં ભગવતી હૃદયથી તમે યાદ કરો એટલે આશા પૂરી કરે છે। પણ ઓસ્ટ્રેલિયામાં પણ મેં ભગવતીનું નામ લઈને હું સ્ટેજ ઉપર ચડ્યો હતો માતાજીનું નામ લઈને, ત્યારે મારી હાલત બહુ જ ખરાબ હતી, ખૂબ બીમાર હતો।